અરે રાજા બીજા પુત્રની આશા કરો છો ને તો થોડી વાર બેસો મારા મોટા ભાઈ બળદેવને બોલાવી હાર જેટલી રમત માંડી અને એની પાસેથી વસન લઈ અને હું તમને બીજું પુષ્પ આપું છું રાજા ભલે પ્રભુ બોલાવે બળરામ આવજો રે तो साल कराइए पूछू कि ललाटे पाटा वीरा सेना बांजा से अरे आज लला ते पाटा रे वीरा सेना रे बांजा
જાણે ને વીરા એને ભગત કહેવાય હવે જાણી કે મારે ને વીરા એને ભગત ન કહેવાય માટે તારા મોટા ભાઈ હરિનો દુશ્મન છે વીરા દુશ્મન છે મને સોમે દે ના વેરા જળ જમનાને જાળી ક્રોધમાં ને ક્રોધમાં ઘા કરે અને થોડે મને વાગી ગઈ એમાં આટલા બધા ક્રોધિત શા માટે થાવ છો વીરા એ તમારો લાડેલો અને પ્રેમીલો ભક્ત છે એને દુશ્મન ન ગણાય વીરા અરે વીરા કન્યા એવો ભક્ત સાધુજી ભાઈ સાથે વેર નો બધા વીરા હા વીરા આમાં વેર બાંધવાની વાત જ ક્યાં છે તમે આટલા બધા ક્રોધિત શા માટે થાવ છો અરે વીરા કન્યા હજી કહું છું દુશ્મન કે મને સોંપી દે કારણ કે તારા મોટા ભાઈ હરિનો દુશ્મન છે વીરા ના વીરા એ તો કોઈ દિવસ નહીં બને અરે વીરા કન્યા તો હજી તને ખબર નથી કે આ મોટા ભાઈ હરિના હરમાં કેટલી તાકાત છે વીરા હા વીરા અજમાવી જુઓ આજે તમારી તાકાત ને વીરા હા વીરા એ મને બોલી કે મહા મને હરી કહેવાય આજે હર સરાવું મારા હાથથી રે આજે ગંગાને ગોમતી રે ભેગે કરો કરને જવાય કૃષ્ણ મારા જવાય તારે ગંગાને જમના હું તો છૂટી કરો એ બધે ભાઈ જવાય બધે હજારી કેવા આજે હર સડાવા મારા હાથથી રે કરને જવાય કૃષ્ણ કપટ જવાય આજે બસર વધારો મારા નામ કતરે બધે ભાઈ જવાય બધે હજારી કેવા આજે 999 નથી બાંધરે કરો કરને જવાય કૃષ્ણ મારા જવાય તારે 999 નથી છૂટી કરો આજે યક સે પતાઈ રે યક કરું રે આજે બધે ભાઈ જવાય બધે હજારી કેવા આજે હર મારીને વલી સુંદરમાં બેઠો હળ મારી મોહનને ફેંકી દેવાથી શું થયું વીરા એ વીરા કન્યા આજે તારી જીત થઈ છે મોટા ભાઈ હર ધરીને હાર થઈ છે હા વીરા. હવે વીરા જે જોઈ તે માગી લે મારા ભાઈ હા વીરા જો તમે હાર્યા હોય ને તો હતો તો મને એક વચન આપો અરે વીરા કન્યા ભાઈ ભાઈ માં બે વાત થઈ શકે વસન કદાપી હોતા નથી વીરા અરે વીરા આજે મારે વચનની જરૂર છે હતો તો મને એક વચન આપો વીરા અરે વીરા કન્યા વસન તો આપું પણ વીરા વસન ની અંદર માંગવા જેવું હોય એવું માંગજે વીરા તારા મોટા ભાઈ હારે દુશ્મન થાય એવું વીરા માંગતો નહીં હા વીરા તો હતો લે તો વીરા મને એક વચન તો આપો હવે લે વસન છે અરે આજે વસન હોય આપ તારે વીરા માર હાથ કાયસ કાય યાદ વચન આપ તારે વીરા તારો હાથ કાયસ કાય વચન મે બાટો બળ દો ભાઈ વચન મે બાટો બળ દો ભાઈ વચન આપ તારે વીરા તારો હાથ કાયસ કાય એ વીરા કન્યા આજે વસને આપતા મારો હાથ થાય છે આમાં કોઈ ખબર તો નથી હા વીરા હતો તો મને એક વચન લે આપો વીરા હવે રામ નો તને હાથો વસન છે વીરા હા વીરા જો તમે મને હાથોત વચન આપ્યું ને તો હું કહું તે તમે સાંભળો હા વીરા કન્યા પોખરણ ગઢના રાજા ઉપર પેટના વાંચ્યા છે ત્યાં તમારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો હારે આજે કુવા મહાઉ તારી વીર લાય વેર ધોવા જા ગોદી દો નાના મારા ભાઈ જા ગોદી દો પાણી દયા વીર કુવા મહાઉ તારી વીર ધોવા રે દીધો અરે
કન્યા આમાં મેં દગો નથી દીધો. અરે વીરા જો આવા ભક્ત આવે ને વીરા દોર કરી એને સોના ચાંદીના દાન દઈ દેવાય પણ આવા અમર દાળીના પુષ્પ આપી તારા મોટા ભાઈ હરધરીના માન ન કરે વીરા. હા વીરા, જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપ વધે છે ત્યારે ત્યારે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું. તમારે એકલાને પોકરણગઢના રાજા અજમલને ત્યાં અવતાર ધારણ નથી કરવાનો, સાથે હું પણ આવું અરે છું. બરાબર છે કન્યા તો સાલ માત પિતાને છોડી રાજા અજમલને ઘરે અવતાર લેવાની તૈયારી કરો વીરા. હા વીરા, અરે રાજા યાદ અમારા દાનનો બીજો પુત્ર આપ્યો. ઉત્સવાય નીકળજો નવો નવો માસ, પૂજાએ નીકળજો દિવસ રાત. આવાસ રે તારી આવાસ રે. હાલો હા પ્રભુ જે અમરદાનીનું પહેલું પુષ્પ તમે આપ્યું છે એનું નામ મારે શું રાખવું? હે રાખજો રે રાખજો, વીર મને એવા નામજો. પણ અવતારીનું જે તમે બીજું પુષ્પ આપ્યું છે એનું નામ મારે શું રાખવું? હે રાખજો રે રાખજો, રામદેવ નામજો. હા પ્રભુ એ તો બરાબર છે પણ હજી મને વિશ્વાસ નથી આવતો. હે રાજા, 1401 સાલ એ તો બરાબર છે તો તમે આવો એની નિશાની ખરી? હા રાજા, 1461 ની સાલમાં ભાદરવા સુદ દસમ અને ગુરુવાર તમારા રણમહેલની અંદર હું કુમકુમના પગલા પાડીશ અને માતા મેળંદીના રસોડામાં હું ભૂખથી દેહ ઉતારીશ તો માનજો કે દ્વારકાનો નાથ કાયો ઠાકર આજે મારે ઘરે અવતાર ધારણ કર્યો. અરે રાજા, હજુ હું તમારી ઉપર પ્રસન્ન છું. જે કાંઈ જોતું હોય તે માંગી લો રાજા. હા પ્રભુ જે મારે જોતું હતું એ તો તમે આપી દીધું છે પરંતુ મારે એક આશા છે. કેવી આશા છે કે જે તમારા ગોકુળ મથુરામાં તમારી રાસલીલા રમાઈ રહી છે અને ગવાઈ રહી છે આ રાસલીલા મારે જોવી છે સાક્ષાત. હે રાજા, જ્યારે હું ગોકુળ ને મથુરામાં ગાયો સરાવતો અને રાસલીલા કરતો ત્યારે મારી સાથે રાધાજી હતા. આ તો મારી સોનાની નગરી દ્વારકા છે, અહીં તો રૂક્ષ્મણી છે. માટે જો કોઈ જાય ગોકુળ મથુરા જાય અને રાધાજીને તેડી આવે ને તો અહીંયા રાસલીલા થાય. માટે તમારે જો મારી રાસલીલા જોવી હોય ને તો થોડી વાર બેસો
હમણાં હું તમને મારી રાસલીલા બતાવું. અને વિધ વિધ લખ્યા છે પ્રણામ, પણ જે દિવસથી ને જુદા પડ્યા એ બોધ તો અને થઈ છે રામ રે લખીનો અને દડાને નામે નામ હે આમાં સતુર હોય તો જાણજો અરે ઓલા મૂર્ખ કરે તો વિચારજો સાગરે સટકી રે મારા માખણની ફટકી સટકી રે મારા માખણની
પ્રભુ આજ રાસલીલાની રમતાની સાથે સાંભળ્યું છે પ્રભુ કે ગોકુળ મથુરા મેલી અને છેલ્લે પગણગઢ રાજા જમલને ઘેરે અવતાર ધારણ કરવાના છો. હા લક્ષ્મણ, તમે ચિંતા કરો નહીં. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપ વધે છે ત્યારે ત્યારે યુગે યુગે હું નવો અવતાર ધારણ કરું છું. તમે જાવ એનો વાંધો નથી, અમારે આવું જ કરવું. હા સતી યાદ મેરે જાસુને તમને પુકારે જાસુ. તેને મેં કહ્યું કે હું મારા ભમરિયા ભાલા તરીકે રાખીશ. આ ગરુડજી તેને મેં કહ્યું કે હું તમને મારા લીલોડા ઘોડીલા તરીકે રાખીશ. તમને વિશ્વાસ નથી? હે સતી, જ્યારે હું પોકરણગઢના રાજા અજમલને ત્યાં અવતાર ધારણ કરીશ ને ત્યારે તમે તેરા કોટમાં સોટા રાજાને ઘેરે એક પાટા બોબડા લોડાલે નગડા એવા એમના પુત્ર તરીકે તમે અવતાર ધારણ કરશો. જ્યારે તમારું શ્રીફળ કોઈ નહીં સ્વીકારે ને ત્યારે તમારું શ્રીફળ હું સ્વીકારીશ. અને જ્યારે આપણો હસ્ત મેળાપ થશે ને ત્યારે તમારા 18 અંગ વાતા હશે ને ત્યારે હું તમારા 18 અંગ સજીવન કરી દઈશ. પછી તમે ફરી ગયા હોય તો મારે શું કરવું? આવું નથી કરવું. હું દ્વારકાનો નાથ રણછોડ રાય તમારી સામે બોલું છું. તમને વિશ્વાસ નથી? મને ખબર છે તું ખોટું બોલે. હે સાચું કહો ચાંદો હવે તો ના પાડજે ને મારા બાને કહી દઈશ બધું. ખબર છે હું આખા ત્રિલોકનો નાથ છું. ખરેખર જગત આખાને હું જે કહું તે માને છે, પણ આ એક મારા પટલાને નથી માનતા. જાતિ માને જ્યારે હોય ત્યારે છેતરાવીને ગયો જાસ. ખબર છે ને? અરે ના રૂક્ષ્મણી, આ ફેરે એવું નહીં થાય તો તારો હું કરો એમ નહીં, તારે નથી જાવ ના પાડ દે ને. અરે સતી મેં અજમલ રાજાને વસન આપ્યું છે. એમાં હું ને તું તારો કહેતો હોય તો મારો મોબાઈલ આપ. ના એ ઘડીક વાર થોભી જાને માર શ્યામ
એ કરું તને મારા દરવાની વાત કરા राम अवतार ने अंदर मैंने सीता बनाई हाँ कृष्ण अवतार ने अंदर मैंने राधा बनाई हाँ आम सातो सात भाव સુધી મને સાથે રાખ્યા છે અને ઘડીકમાં તમે જોશો વ્યૂઝ આવશે પ્રભુ પણ હું તમને રામદેવ અવતારમાં પણ સાથે જ રાખું છું ને મેં તમને કહ્યું તેરા કોટમાં સોઢા રાજાને ત્યાં તમે પુત્રી તરીકે અવતાર ધારણ કરશો તમારું શ્રીફળ ત્યારે કોઈ નહીં સ્વીકારે ને ત્યારે તમારું શ્રીફળ હું સ્વીકારે આ મારું તમને વચન હવે તો તમને વિશ્વાસ છે તો હા સુલે એમને ભગવાન તમને આજ મસર કવડે છે મને જ કવડે છે એમ પ્રભુ હવે હાથનો ટાઈમ થયો ને એટલે મચ્છર મેગા કરવા અને સતી તમે સુમારા રુદિયા કે રાજ એકાના મારા તમે સુમારા રુદિયા કે આજ મનની અંદર એવી ઈચ્છા રાખો છું કે તારો અને મારો જટ મિલાપ થાય માટે વસન સાંભળે વેલા આવજો હા અરે સતી આ શું કહો છો હા હું આવે પોકરણગઢના રાજા અજમલને મેં વસન દીધું ને એટલે ઘણો સમય થઈ ગયો છે આ તે હારું હું જાઉં છું હા બાય બાય ટાટા એક ટાટા તો દે ટાટા હા અરે મેરા બળદેવ પોકરણગઢના રાજા અજમલને મેં કહ્યું એને ઘણો સમય થઈ ગયો માટે વિરામ
સર્વત્ર છોડી કોકણ ગઢના રસ્તે રવાના થાવ વીરા. હા વીરા. હિરાજ કૃષ્ણ દેવતા હવે મારે છોડી રે દેવો.